एसटीवी न्यूज़ सूरत बेल आइकॉन को क्लिक कीजिए, चैनल सब्सक्राइब कीजिए। एसटीवी न्यूज़ में आप दर्शक मित्रों हार्दिक स्वागत है। હું સુરભી હરનેજા। આજના મુખ્ય સમાચાર। આજ રોજ કતારગામ વિસ્તારમાં એસીપી શ્રી લબી ઝાલા સાહેબ દ્વારા કતારગામ લંકા વિજય આવતી કાલે રથયાત્રા સરસ રીતે રથ નીકળે આજ રોજ રથ કઈ કઈ જગ્યા પર જવાના એનું પેટ્રોલિંગ કરીને કતારગામ પોલીસે દ્વારા પરેડ કરવામાં આવ્યું જેથી ટ્રાફિક પોલીસ અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત હતા। આ રથ અમરોલી વિસ્તારમાં બી જવાનું છે। બંદોબસ્ત તરીકે અમરોલીના પીસઈ કસ કુંપાવતના હસ્તક અમરોલીના રથનું નિરીક્ષણ કર્યું। સાહેબ, કાલે શું કાર્યક્રમ છે? આવતીકાલે સમગ્ર રાજ્યમાં રથયાત્રાનો તહેવાર ઉજવાય છે। અનુસંધાને કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લંકા વિજય હનુમાન મંદિરેથી પણ એક ભગવાન જગન્નાથની યાત્રા નીકળે છે। એ યાત્રાનો રૂટ લગભગ 3 થી 4 કિલોમીટર જેટલો છે। જે કતારગામ પોલીસ સ્ટેશનની હદમાંથી નીકળી અને અમરોલી પોલીસ સ્ટેશન માનસરોવર ખાતે 10 દિવસ સુધી વિરામ કરે છે અને ત્યારબાદ થોડા દિવસ મંદિરે આવે છે। આ રથયાત્રા અનુસંધાને સ્થાનિક પોલીસ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને ખૂબ રંગેચંગે ભક્તો આ તહેવારની ઉજવણી કરી શકે એ માટે જલ્દી ને લોકોને શું કાળજી રાખવી જરૂરી છે? આપ સૌ જાણો છો એ પ્રમાણે કાયદો અને વ્યવસ્થાની બાબતનો કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત ન થાય તેના માટે ખાસ કાળજી રાખવાની છે। સાથે સાથે રથયાત્રા દરમિયાન જે ભક્તો આવે એમને લાઈનસર ભગવાનના દર્શન કરવાની પણ ન થાય એની ખાસ કાળજી રાખવાની છે। સાથે સાથે ચાલુ દિવસોના કારણે ટ્રાફિક નિયમનનો પણ પ્રશ્ન હોય છે, તો દરેક નાગરિકોને